વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, કેમ છો બધા? પ્રકરણ નંબર 8 માં પ્રાણીઓની બાહ્યાકાર રચનાનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ અને અત્યાર સુધીના અગાઉના 4 લેક્ચરોમાં આપણે પ્રાણી પેશીઓ શું છે એની સરસ મજાની સમજૂતીઓ આપી. પ્રાણીઓની શરીર રચના તો અંગતંત્રો વડે રચાયેલી હોય. અંગતંત્ર તો કે સાહેબ અંગો વડે રચાયેલા હોય. અંગો તો કે સાહેબ જુદી જુદી પેશીઓ વડે રચાયેલા હોય. અને પેશીઓ કે જે મુખ્યત્વે કોષોની બનેલી હોય. કોષ શું છે? કોષની આખી રચના આપણે 8મા પાઠમાં ભણીને આવ્યા છે બેટા. અને એ જ રીતે હવે જુદા જુદા કોષો ભેગા મળી અને એક ચોક્કસ પ્રકારના કાર્ય માટે બરાબર સમાન ઉત્પત્તિ ધરાવતા અને એક સમાન કાર્ય કરવા માટે જે કોષોનો સમૂહ વિભેદન પામી જાય, બરાબર, આ કોષોને હવે આપણે શું કહીએ તો આને પેશી તરીકે ઓળખવામાં આવે. તો વિદ્યાર્થીઓ, તમને ખબર પડી ગઈ કે પ્રાણી પેશી મુખ્યત્વે 4 પ્રકારની જે લાસ્ટ લેક્ચરમાં તમને મેં ભણાવી છે. 4 પ્રકારની પ્રાણી પેશી તો કે સાહેબ કઈ તો કે પહેલી અધિચ્છદ પેશી કે જે મુખ્યત્વે રક્ષણ, શોષણ અને સ્ત્રાવની ક્રિયા સાથે સંકળાયેલી હોય. બીજી પેશી તો એને આપણે સંયોજક પેશી તરીકે ઓળખીએ. સંયોજક પેશી કે જે મોટે ભાગે શરીરની અંદર આવેલા અંગો અને પેશી કોષો જે છે એમને જોડાણ કરવાનું કામ કરે, તો આને આપણે નામ આપેલું કે સંયોજક પેશી. અને ત્રીજા પ્રકારની બહુ અગત્યની જે પેશી છે જેને આપણે અગાઉના લેક્ચરમાં સ્નાયુ પેશી, જે શરીરની અંદર હલનચલન અને પ્રચલનની ક્રિયા સાથે સંકળાયેલી હોય. અને છેલ્લી ઉર્મિવેગનું વહન, સંવેદનાનું વહન કરવા માટે જે જવાબદાર પેશી છે એને આપણે નામ આપ્યું ચેતાપેશી. ઓકે, તો આવા 4 જુદા જુદા પ્રકારની પેશીઓ કોઈ ચોક્કસ પ્રકારના કાર્ય કરવા માટે, પેશીઓના સંકલન વડે કોઈ એક ચોક્કસ પ્રકારનું કાર્ય કરવા માટે અંગની રચના થાય. હું એમ ઉદાહરણ આપું કે જઠર, તો જઠરની અંદર આ 4 પેશી આવેલી હોય. જઠરની દિવાલ તો કે સાહેબ સ્નાયુઓની બનેલી એટલે સ્નાયુ પેશી આવી ગઈ, બરાબર છે. અંદર અને બહારની બાજુએ તો કે સાહેબ બહારની બાજુ અધિચ્છદ પેશી શું કરે? રક્ષણાત્મક આવરણ બનાવે. અંદરની બાજુએ સ્ત્રાવી આવરણ બનાવે. ઓકે, એટલે અધિચ્છદ પેશી આવી ગઈ. પછી તો કે સાહેબ સંયોજક પેશીઓ આવેલી હોય કે સાહેબ જુદી જુદી પેશીઓને જોડાણ કરવાનું અને એની દિવાલમાં ચેતાઓ પથરાયેલી હોય કે જે ખોરાકની સંવેદનાને મગજ સુધી લઈ જવાનું કામ કરે. તો બેટા તમને એ ખબર પડી ગઈ કે આમ જુદા જુદા જે અંગો છે એ અંગો શું કરે છે? તો સાહેબ જુદા જુદા અંગો અંગતંત્રોનું નિર્માણ કરી આપે છે. અને બધા અંગતંત્રો પ્રાણી શરીરની રચનામાં એકબીજાના સંકલન અને સંનિયમનમાં રહી શું કરે છે? તો સાહેબ ચોક્કસ પ્રકારના કાર્યો કરે અને આમ દેહની રચના થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, શરીરની રચના થાય તો વિદ્યાર્થી મિત્રો આપણે આવા 3 પ્રકારના શરીર રચના, જેમની બાહ્યાકાર વિદ્યા અને અંતસ્થ જે વિદ્યા છે એનો આપણે અભ્યાસ કરીશું. આપણને ચોપડીની અંદર પાઠ્યપુસ્તકમાં 3 પ્રાણીઓ ભણવા માટે આપેલા છે. પહેલું જે છે એ અળસિયું છે. બીજું પ્રાણી જે છે એ વંદો છે. અળસિયું કે જે આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે અપૃષ્ઠવંશી અને સ્થળજ પ્રાણી છે, અને વંદો એ જ રીતે એ પણ અપૃષ્ઠવંશી અને સ્થળજ પ્રાણી છે. જ્યારે ત્રીજું પ્રાણી જે આપણને આપેલું છે એને આપણે શું નામ આપ્યું? તો સાહેબ એને દેડકો તરીકે ઓળખીએ કે જે મુખ્યત્વે પૃષ્ઠવંશી પ્રાણી તરીકે ઓળખાય. તો વિદ્યાર્થીઓ, આ ચેપ્ટરની અંદર આપણે 2 પ્રકારના પ્રાણીઓનો અભ્યાસ કરીશું. એક અપૃષ્ઠવંશી છે અને બીજા પૃષ્ઠવંશી પ્રાણીઓ છે. આજના લેક્ચરમાં આજે આપણે અળસિયાથી શરૂઆત કરીએ છીએ. હેડિંગ લખ્યું છે મેં બેટા અળસિયું. તો અળસિયું કે જેને આપણે બીજા શબ્દોમાં અર્થવોર્મ તરીકે પણ ઓળખીએ છીએ. અંગ્રેજીમાં આને આપણે શું કહીશું? તો સાહેબ આને અર્થવોર્મ તરીકે ઓળખીએ. વિદ્યાર્થી મિત્રો, તમે લોકો બરોબર છે નાનપણથી કે એટલે 5મા, 6મા, 7મા ધોરણથી ભણતા આવ્યા છો કે અળસિયું જે છે એને ખેડૂતનો મિત્ર તરીકે પણ ઓળખવામાં આવે. એનું મુખ્ય કારણ જો આપણે આપી શકીએ તો કે સાહેબ અળસિયું જે છે એ મોટે ભાગે જમીનની અંદર જોવા મળે અને જમીનને શું કરે તો કે સાહેબ જમીનમાં છિદ્રો પાડી જમીનને ઉપર નીચે, બરાબર છે, અળસિયું પોતે ઉપર નીચે જમીનને છિદ્રાળુ બનાવે અને આ રીતે તે જમીનને કેવી બનાવે? તો સાહેબ પોચી બનાવે. વાયુ વિનિમયની ક્રિયા સરળતાથી થઈ શકે, વાયુઓ છેક મૂળતંત્રના કોષો સુધી પહોંચી શકે, પાણી પહોંચી શકે. એટલે આમ અળસિયું એવું કહી શકાય કે સાહેબ તે ખેડૂતનો મિત્ર છે. આપણે અળસિયાની શરીર રચનાનો અભ્યાસ કરીશું. અગાઉ 4થું ચેપ્ટર આપણે ભણી રહ્યા છે. તો અળસિયું એ બીજું કંઈ નહીં પરંતુ એવું કહી શકાય કે સાહેબ તે નુપુરક સમુદાયનું પ્રાણી છે. બરાબર છે? કયા સમુદાયનું કહીશું બેટા? તો અળસિયું જે છે એ મુખ્યત્વે નુપુરક સમુદાયનું પ્રાણી કહેવાય. આગળ આપણે સમુદાય ભણીને આવ્યા છે અને સમુદાયની ચર્ચા પણ આપણે આગળ કરી છે.
મોટે ભાગે અળસિયા માટે આપણે એવું કહી શકીએ કે સાહેબ અળસિયું એ બરોબર નુપુરક સમુદાયનું પ્રાણી, એટલે કે એની ખાસિયત એ છે કે તે સૌ પ્રથમ બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર ધરાવતું પ્રાણી છે. ભારતની અંદર જોવા મળતા જે મુખ્ય અળસિયાની પ્રજાતિઓ છે બરોબર છે, એકને આપણે નામ આપીએ તો એકને શું કહ્યું મેં, તો એકને ફેરિટીમા કહેવાય, અને આવું જ બીજું એક જે છે એને લુમ્બ્રિકસ તરીકે ઓળખીશું. લુમ્બ્રિકસ તરીકે એને ઓળખીશું. બરાબર છે. બંને છે ને બેટા એ અળસિયાની પ્રજાતિઓ છે. બરાબર છે. ટૂંકમાં બંને એ અળસિયાની જાતિ માટેના નામ છે. બટ ફરક એટલો છે કે ફેરિટીમા પોસ્ટ્યુમા એ ભારતીય અળસિયાનું વૈજ્ઞાનિક નામ છે, અને ભારતની અંદર બરાબર છે ખાસ કરીને આખા સમગ્ર ભારતની અંદર આ પ્રકારના અળસિયા આપણને જોવા મળે છે, જેનું વૈજ્ઞાનિક નામ એક વખત ફરી બોલું તો અહીંયા શું કહ્યું મેં, તો આને આપણે નામ આપીશું ફેરિટીમા પોસ્ટ્યુમા, જેમાં ફેરિટીમા એની પ્રજાતિ છે અને પોસ્ટ્યુમા એની જાતિ છે. લુમ્બ્રિકસ એ યુરોપિયન કન્ટ્રી, યુરોપના જે દેશો છે ત્યાં જોવા મળતા અળસિયા છે, પણ આ પ્રકારના અળસિયા પણ આપણે ત્યાં ભારતની અંદર જે ઉત્તર ભારતનો વિસ્તાર છે ત્યાં આ પ્રકારના અળસિયા પણ જોવા મળે છે. એટલે મેં અહીંયા બે નામ લખ્યા છે, જેમાં ફેરિટીમા અને લુમ્બ્રિકસ કે જે ભારતની અંદર બરાબર જોવા મળતા મુખ્ય શું છે તો અળસિયા છે. મોટે ભાગે જો અળસિયાની શરીર રચનાનો અભ્યાસ કરવામાં આવે તો એવું કહી શકાય કે સાહેબ અળસિયાનું શરીર જોઈને જ આપણે કહી શકીએ કે સાહેબ અળસિયું જે છે એ લાલાશ પડતા, ફરી બોલું એક વખત, તો અળસિયું જે છે એ લાલાશ પડતા કેવા રંગનું પ્રાણી છે, તો શરીર દિવાલ બરોબર છે એની ઉપર જે રંગ છે તો એને આપણે કથ્થઈ રંગનું પ્રાણી તરીકે ઓળખીએ. બરોબર છે. મોટે ભાગે અળસિયા એ નળાકાર પ્રાણીઓ છે, લાલાશ પડતા કથ્થઈ રંગના, અને કેવા લખ્યા છે મેં, તો લાલાશ પડતા કથ્થઈ રંગના અને નળાકાર પ્રાણીઓ છે. આ પ્રાણીઓ મોટે ભાગે તમને ક્યાં જોવા મળે, તો આ જે પ્રાણીઓ છે જ્યાં ભેજનું પ્રમાણ વધારે હોય બરોબર, જ્યાં ભીનાશવાળી જગ્યા હોય અને પાણી જળવાઈ રહેતું હોય, તો ભીનાશવાળી જે જગ્યા છે, ભીનાશવાળી જે માટી છે એ માટીના ઉપલા સ્તરમાં, ફરી બોલું બરોબર છે, માટીનું જે ઉપરનું સ્તર હોય જ્યાં ભેજ જળવાઈ રહેતો હોય, જ્યાં પાણીનું પ્રમાણ જળવાઈ રહેતું હોય, તો ભીનાશવાળી જે માટી છે એ ભીનાશવાળી માટી ભેજયુક્ત જે જમીન છે એ જમીનના ઉપલા સ્તરમાં અળસિયા શું કરે છે, તો સાહેબ ત્યાં પોતાનો વસવાટ કરે છે. એટલે કે તેઓ ત્યાં શું કરે, તો કે સાહેબ તેઓ ત્યાં નિવાસ કરે છે. મોટે ભાગે અળસિયા માટે એવું કહી શકાય કે સાહેબ તેઓ દિવસ દરમિયાન માટીની અંદર શું કરે, તો સાહેબ માટીની અંદર દર બનાવીને રહે છે. બરાબર. ઉપલું સ્તર જે છે એ ઉપલા સ્તરની અંદર બરોબર દિવસ દરમિયાન જમીનની અંદર શું કરે, તો સાહેબ તે દર બનાવીને રહે છે, અને મોટે ભાગે એમની પાસે આવેલી જે રચના છે રચનાની મદદથી તે માટીને શું કરે, તો સાહેબ માટીને ખોદે અને આ રીતે માટીમાં શું બનાવે, તો સાહેબ માટીમાં દર બનાવી અને તે પોતાનું શું કરે, તો સાહેબ પોતાનું નિવાસ સ્થાન બનાવે છે. ચલો આવડશે. મોટે ભાગે આપણને કેવી રીતે ખબર પડે કે આટલા વિસ્તારમાં જે તે વિસ્તારમાં અળસિયા છે કે નહીં, આપણે કેવી રીતે નક્કી કરી શકીએ, તો કોઈ પણ જગ્યાનું તમે જો અવલોકન કરો, અને એમાં પણ ખાસ કરીને જો બગીચાઓનું અવલોકન કરો તો તમને બરાબર છે જે બગીચાની માટી છે બરાબર છે એ બગીચાની માટીની સાથે સાથે અળસિયા દ્વારા બરાબર ઉત્સર્જન પામેલા જે માટીના કણો છે બરાબર, ફરી બોલે એક વખત, ઉત્સર્જિત જે મળ છે એ મળ માટી જે બગીચાની જે માટી છે એ માટીની સાથે તમને ત્યાં જોવા મળે. બરાબર છે. ઉત્સર્જિત માટી બરાબર. અળસિયું કે જેનો મુખ્ય ખોરાક છે માટી, અળસિયું શું કરે બેટા, તો માટીનો ખોરાક તરીકે ઉપયોગ કરે, અને આ માટીને જ્યારે માટીના કણને પાચન માર્ગમાંથી પસાર કરે એટલે એ જે માટી છે એ માટીની સાથે નાઇટ્રોજન યુક્ત પદાર્થો ચોંટી જાય, અને આ નાઇટ્રોજન યુક્ત પદાર્થ વાળી આ માટી જ્યારે અળસિયાના મળદ્વારમાંથી બહાર આવે ત્યારે બિલકુલ રાઈના દાણા જેવી રચના હોય. એટલે તમને કાળા રંગના નાના રાઈના દાણા જેવી રચનાઓ માટીની સાથે જોવા મળે. આ નાના બરાબર ઉત્સર્જિત જે મળ છે, આ ઉત્સર્જિત જે મળ છે એ મેં કહ્યું એ પ્રમાણે રાઈના નાના દાણા જેવી રચના, તો આ રચનાને હવે આપણે શું કહીએ, તો સાહેબ આને આપણે વર્મી કમ્પોસ્ટિંગ તરીકે પણ ઓળખીએ, અથવા આના માટેનો બીજો એક શબ્દ છે બરાબર, આ જે ઉત્સર્જિત માટી છે એને આપણે વર્મ કાસ્ટિંગ તરીકે પણ ઓળખીએ. તો આ વર્મ શું છે, તો કે સાહેબ આ વર્મ કાસ્ટિંગ છે. ચલો આવડી જશે વિદ્યાર્થી મિત્રો.
બહુ એક સરસ મજાનો મેં તમને શબ્દ શીખવાડ્યો અને મોટે ભાગે તમે જ્યારે પણ હાઈવે થી નીકળો છો બરાબર કોઈ જગ્યાએ જવા માટે ત્યારે તમે જોશો તો ખેતરોમાં બરાબર લોકોએ બોર્ડ મારેલા હોય કે અળસિયા દ્વારા તૈયાર થતું ખાતર અહીં મળે છે। આ વર્મ કાસ્ટિંગ એટલે બીજું કંઈ નહીં પરંતુ શું તો કે સાહેબ અળસિયા દ્વારા તૈયાર થયેલું શું કહેવાય તો કે સાહેબ અળસિયા દ્વારા તૈયાર થયેલું ખાતર કહેવાય અને અળસિયાના આ ખાતરને હવે વર્મી કમ્પોસ્ટિંગ તરીકે પણ ઓળખવામાં આવે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલા એક મેં તમને સરસ મજાની સમજૂતી આપી કે આ ઉત્સર્જિત જે મળ છે આ મળની હાજરી વડે આપણને અળસિયાનું શું મળી જાય તો કે સાહેબ અળસિયાનું પગેરું મળી જાય, અળસિયાની ભાળ મળી જાય। તો બેટા મેં સૌ પ્રથમ તમને અળસિયું શું છે, અળસિયાની જે શરીર રચના અળસિયાની જે કયા સમુદાયનું પ્રાણી કહેવાય, કઈ જગ્યાએ એ પોતાનું નિવાસ સ્થાન બનાવે અને કેવી રીતે જે તે જગ્યા ઉપર અળસિયાની હાજરી છે કે ગેરહાજરી છે એ આપણને કેવી રીતે ખબર પડે એની મેં તમને પહેલા સરસ મજાની સમજૂતી આપી। આપણે ત્રણેય પ્રાણીઓ જે છે આ ચેપ્ટરની અંદર એ ત્રણેય પ્રાણીઓની બેટા બાહ્યાકાર રચના અને અંતસ્થ રચના આ બંને રચનાઓનો આપણે અભ્યાસ કરવાનો છે। ચલો હવે તો પહેલા આપણે અળસિયું જે છે એની બાહ્યાકાર વિદ્યા જે છે એની આપણે શરૂઆત કરીએ। તો બધાનું ધ્યાન મારી તરફ અહીંયા। તો અળસિયું અને એની શું લખ્યું બેટા મેં તો અળસિયું અને એની બાહ્યાકાર વિદ્યા બરાબર છે, બાહ્યાકાર વિદ્યાનો અભ્યાસ। તો વિદ્યાર્થીઓ ધ્યાન રાખીશું આપણે કે અળસિયું મેં બોર્ડ ઉપર લખ્યું છે એ પ્રમાણે તો સાહેબ અળસિયું એ કયા સમુદાયનું પ્રાણી છે તો સાહેબ અળસિયું એ નુપુરક સમુદાયનું પ્રાણી છે। મોટે ભાગે અળસિયાના શરીરની બાહ્યાકાર રચનાનો જો અભ્યાસ કરવામાં આવે તો અળસિયું એ પ્રમાણમાં કેવું લખ્યું તો મેં કે સાહેબ લાંબુ હોય, પાતળું હોય અને શરીરની રચના જોઈને ખબર પડી જાય કે તેના શરીરનો આકાર કેવો છે બેટા તો કે સાહેબ તેના શરીરનો આકાર કેવો છે તો કે સાહેબ નળાકાર છે। ચલો આવડી જશે। એના પછી બહુ અગત્યની સમજૂતી આપણે હવે જો આપીએ તો આપણે આગળ કહ્યું છે એ પ્રમાણે કે નુપુરક એટલે શું તો કે સાહેબ નુપુર એના ઉપરથી ઉતરી આવેલો શબ્દ પગની ઝાંઝર, જેમ ઝાંઝરીની રચનામાં એક સરખી કડીઓ આવેલી હોય એમ અળસિયાના શરીરની રચના પણ એક સરખી કડીઓની બનેલી છે। મેં અહીંયા લગભગ તમને દેખાય છે કે કડીઓ દોરેલી છે। તો મોટે ભાગે આપણે અળસિયા માટે એવું લખી શકીએ કે એના શરીરની રચનામાં બરાબર છે કેટલા ખંડો આવેલા હોય। ટૂંકમાં અળસિયું શું કરે છે તો સાહેબ અળસિયું સમખંડીય રચના દર્શાવે છે। અળસિયાના શરીરની જો રચનાનો અભ્યાસ કરવામાં આવે તો લગભગ તે એવું કહી શકાય કે 100 થી 120 એક સરખા ખંડોનું બનેલું છે બરાબર છે। માટે આપણે ગઈ વખતે આવો શબ્દ વાપરેલો છે બરાબર, અંદર અને બહારથી ખંડો જે છે એને જુદા પાડી શકાય અને દરેક ખંડમાં શરીરનું આયોજન એક સરખું હોય એટલે આવા ખંડોને આપણે શું કહીએ તો કે સાહેબ એને સમખંડો તરીકે ઓળખવામાં આવે। તો વિદ્યાર્થીઓ ફરી એક વખત મેં કહ્યું કે અળસિયાની બાહ્યાકાર વિદ્યા તો અળસિયું એ શરીરના ખંડોની જો વાત કરવામાં આવે તો પ્રત્યેક અળસિયા લગભગ બરોબર ઓછામાં ઓછા 100 અને વધુમાં વધુ કેટલા તો કે વધુમાં વધુ 120 ખંડો એટલે 100 થી 120 ખંડોનું બનેલું હોય। દરેક ખંડ જે છે એનું આયોજન બરોબર એક સરખું હોય એટલે આવા આયોજનને શું કહેવાય તો સર આવા આયોજનને સમખંડીય આયોજન અને ખંડોને સમખંડો કહેવાય। મોટે ભાગે પ્રત્યેક ખંડો એ બહારની બાજુએથી દેખાય છે બેટા બરોબર છે, વચ્ચે અહીંયા તમને ખાંચ દેખાય છે, અહીંયા પણ ખાંચ દેખાય, દરેક ખંડોમાં તમે જોશો તો તમને ખાંચ દેખાશે એટલે એવું કહી શકાય કે બાહ્ય દ્રષ્ટિએ પ્રત્યેક ખંડો એકબીજા સાથે અથવા ક્રમિક ખંડો એકબીજા સાથે આંતરખંડીય ખાંચ બરોબર શું નામ લખ્યું મેં આંતરખંડીય ખાંચ વડે તેઓ એકબીજાથી છૂટા પડે છે। જ્યારે આંતરિક દ્રષ્ટિએ બરાબર અમે બાહ્ય દ્રષ્ટિની વાત કરી, આંતરિક દ્રષ્ટિએ બંને ખંડોને છૂટા પાડતો બરાબર બંને ખંડો જે છે એને છૂટો પાડતો શું આવેલો હોય તો કે છૂટો પાડતો આડો પડદો આવેલો હોય। આ પડદાને હવે આપણે શું કહીશું તો આને આંતરખંડીય વિટપ બરાબર છે, યાદ રાખીશું। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા
આડો દેખાય છે, આ બે ખંડોની વચ્ચે આ આડો પડદો, આની વચ્ચે આ આડો પડદો, દરેક ખંડોની વચ્ચે તમે જોશો તો આ રીતે આડો પડદો આવેલો હોય, જે બંને ખંડોને અંદરની બાજુએથી છૂટો પાડે એટલે એને આપણે નામ આપ્યું છે તો આને આંતરખંડીય વિટપ કહીએ। અને એ જ રીતે બેટા બહારની બાજુએ ક્રમિક ખંડો એકબીજા સાથે આંતરખંડીય ખાંચ વડે જુદા પડેલા હોય। ચલો આવડશે। એના પછી બહુ જ અગત્યની વાત આપણે હમણાં કરી એ પ્રમાણે કે અળસિયું કેટલા ખંડોનું કહ્યું બેટા? તો કે 100 થી 120 ખંડોનું બનેલું હોય। આ 100 થી 120 ખંડો પૈકી, બરાબર, બહુ અગત્યનો એક શબ્દ છે, આ 100 થી 120 ખંડો પૈકી ખંડ નંબર, બરાબર, ક્યાંથી ચાલુ કરીશું? તો સાહેબ 14, 15 અને 16, ફરી બોલો એક વખત। તો સાહેબ ખંડ નંબર 14, 15 અને 16 આ ત્રણ ખંડો, બરાબર છે, યાદ રાખીશું। ફરી કહ્યું ભાઈ તો કે સાહેબ ખંડ નંબર 14, 15 અને આ 16 નંબરના જે ત્રણ ખંડો છે, આ ત્રણ ખંડોની ફરતે ઘેરો, બિલકુલ ઘેરો ગ્રંથિમય પેશીનો બનેલો, બરાબર, ફરતે પટ્ટો આવેલો હોય। આ જે અળસિયું, ધારો કે તમે એવું સમજો કે આ અળસિયું છે, બરાબર છે, તો અહીંયા આ ખંડ નંબર 14, 15 અને 16, બરાબર છે, તો અળસિયું એના 14, 15 અને 16 આ ત્રણેય ખંડોમાં ફરતે બહારની બાજુએ, બરાબર છે, જે લાલાશ પડતા કથ્થઈ રંગ છે એ થોડોક વધારે ઘેરો બની ગયેલો હોય, એટલે બાકીના ખંડોથી આ ત્રણ ખંડો થોડાક છૂટા પડે। અને આ જે ત્રણ ખંડો છે, આ ત્રણ ખંડોને હવે બહુ અગત્યનો શબ્દ યાદ રાખીશું, બધા અંડરલાઈન કરતા જઈશું। તો આને શું કહીએ? તો કે સાહેબ આને વલયિકા તરીકે ઓળખવામાં આવે। વિદ્યાર્થીઓ બરોબર ધ્યાનથી બેટા જુઓ, મેં આકૃતિમાં દેખાડેલું છે અળસિયું કે જે મેં કાળા કલરમાં બરોબર લાઇનિંગથી દોરેલું છે, એમાં તમને દેખાશે કે અહીંયા લાલ કલરનો મેં આખો પટ્ટો બનાવેલો છે, દેખાય છે? તો આ લાલ કલરના પટ્ટાવાળો વિસ્તાર 14, 15 અને 16 નંબરના આ ત્રણ ખંડોની ફરતે ઘેરો ગ્રંથિમય પેશીનો બનેલો આ પટ્ટો કે જેને હવે આપણે શું કહીએ તો સાહેબ આને વલયિકા તરીકે ઓળખવામાં આવે। તો એક વિસ્તાર મેં તમને અહીંયા આપ્યો અને આપણે શું નામ આપ્યું? તો કે સાહેબ આને વલયિકા કહેવાય। ટૂંકમાં વલયિકાને આધારે હવે અળસિયાનું જે આખું શરીર છે એ આખા શરીરને આપણે આવા ત્રણ ભાગોમાં વિભાજિત કરી દઈએ। કયા કયા ત્રણ ભાગો? તો કે સાહેબ 14, 15 અને 16, તો આ 14, આ 15 અને આ 16 આ ત્રણ ખંડો વલયિકાના છે। તો એની પહેલા તો એ શું બની ગયા? તો કે સાહેબ એ પૂર્વ વલયિકા, અને એની પછીના સમગ્ર બધો વિસ્તાર તો એ પશ્ચિમ વલયિકા। તો હવે તમને ખબર પડી ગઈ કે સાહેબ અહીંયા શું? તો કે અહીંયા ખંડ નંબર 1 થી ચાલુ કરી અને 13 નંબરના ખંડો કયા નામે ઓળખાશે? તો કે સાહેબ એ પૂર્વ વલયિકા તરીકે। ચલો રેડી? પછી શું કહ્યું? તો કે વલયિકા પ્રદેશ, બરોબર છે, આ કયો હતો? તો કે સાહેબ આ પૂર્વ વલયિકા પ્રદેશ। વલયિકા પ્રદેશ, તો કે સાહેબ વલયિકા પ્રદેશ એટલે 14, 15 અને 16 નંબરના ખંડો। અને એ જ રીતે હવે 16 પછી કયો આવે? તો કે સાહેબ 17 થી ચાલુ કરી અને છેક છેલ્લો ખંડ, બરાબર છે, ધારો કે કોઈ અળસિયું 101 ખંડનું બનેલું તો છેલ્લો ખંડ, ત્યાં સુધીના બધા ખંડો હવે કયા નામે ઓળખાય? તો કે સાહેબ હવે એને આપણે પશ્ચિમ વલયિકા પ્રદેશ તરીકે ઓળખીએ। વિદ્યાર્થી મિત્રો, તો તમને ખબર પડી ગઈ કે સાહેબ વલયિકાને આધારે આખું અળસિયાનું શરીર કેટલા ભાગોમાં વિભાજિત થઈ ગયું? તો સાહેબ ત્રણ ભાગોમાં। વલયિકા એટલે કે સાહેબ 14, 15 અને 16, તો આ 14, 15, 16 વલયિકા, એની ઉપર આવેલા બધા ખંડો તો પૂર્વ વલયિકા, અને એની પછી આવેલા બધા ખંડો એટલે 17 થી છેલ્લા ખંડો બધા શું બની ગયા? તો સાહેબ બધા પશ્ચિમ વલયિકા તરીકે ઓળખાય। તો બહુ અગત્યની સમજૂતી વિદ્યાર્થીઓ, તમને મેં વલયિકા પ્રદેશ શું છે એની એક સરસ મજાની સમજૂતી આપી। મોટે ભાગે અળસિયું જ્યારે જમીનની સપાટી ઉપર આ રીતે પડી હોય તો તમને જે ભાગ ઉપર દેખાય બેટા એને આપણે પૃષ્ઠ સપાટી કહીએ। મેં ચોથા પાઠમાં ઓલરેડી શીખવાડેલું છે। અને પ્રાણીનો જે ભાગ બરોબર જમીનને અડકીને ગોઠવાયેલો હોય તો એને હવે આપણે શું કહીશું? તો કે સાહેબ એને
બરાબર વક્ષ સપાટી તરીકે ઓળખી તો અળસિયાની જે પૃષ્ઠ સપાટી છે એ પૃષ્ઠ સપાટીની જો ચર્ચા કરવામાં આવે તો બેટા મેં વક્ષ દેખાવ દોરેલો છે આવો જ તમે અળસિયાને આમ સીધું કરો એટલે એ એની પૃષ્ઠ સપાટી બની જાય ટૂંકમાં પૃષ્ઠ સપાટીની જો વાત કરવામાં આવે તો અળસિયાના શરીરમાં પૃષ્ઠ સપાટીએ બરોબર મધ્યમાં એક સળંગ રેખા પસાર થયેલી હોય આ જે રેખા છે એ રેખાને આપણે પૃષ્ઠ મધ્ય રેખા એક લાલ કલરની આ રીતે બરોબર મધ્યમાંથી એક સળંગ રેખા નહીં પરંતુ અહીંયા આપણે એને રેખા જરૂર કહીએ પણ એ રેખા નહીં પરંતુ એ શું છે તો કે શરીરની પૃષ્ઠ સપાટે આવેલી મોટી રુધિર વાહિની છે એટલે કે એને પૃષ્ઠ શું કહીશું તો પૃષ્ઠ રુધિર વાહિની તરીકે ઓળખીશું પણ એક્ચ્યુઅલી એને નામ શું આપ્યું આપણે તો કે સાહેબ એને પૃષ્ઠમધ્ય રેખા તરીકે ઓળખવામાં આવે એટલે તમને અળસિયાની જે શરીરની સપાટી ઉપર બરોબર મધ્યમાંથી લાલ કલરની એક આખી રેખા દેખાય તો તમે એના ઉપરથી એની ઓળખ કરી શકો કે સાહેબ અળસિયાની એ કઈ સપાટી છે તો કે સાહેબ અળસિયાની એ પૃષ્ઠ સપાટી છે અને એની ઓપોઝિટ સાઈડ એટલે એ એની કઈ સપાટી તો સાહેબ એ એની વક્ષ સપાટી છે એનાથી આગળ તો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા હવે આપણે એની વક્ષ સપાટીની જો સમજૂતી આપીએ તો શરીરની વક્ષ સપાટી માટે એવું કહી શકાય કે સાહેબ અળસિયાની વક્ષ સપાટી ખૂબ જ મોટી સંખ્યામાં છિદ્રો આવેલા હોય એટલે કે શરીરની વક્ષ સપાટી આ દેખાય છે મેં વક્ષ સપાટી દોરી છે ટૂંકમાં એવું જરૂર કહી શકાય કે સાહેબ શરીરની વક્ષ સપાટી ઉપર અતિ સૂક્ષ્મ અસંખ્ય ઉત્સર્ગ છિદ્રોની હાજરી અને આ જે ઉત્સર્ગ છિદ્રો છે આ ઉત્સર્ગ છિદ્રો તમે લોકો આગળ ભણીને આવ્યા છો બરોબર નુપુરક સમુદાય અળસિયા જેવા પ્રાણીઓ એટલે કે નુપુરક સમુદાયના પ્રાણીઓમાં ઉત્સર્ગ એકમ તરીકે ઉત્સર્ગિકા આવેલી હોય અને આ ઉત્સર્ગિકા શું કરે તો કે સાહેબ ઉત્સર્ગ દ્રવ્યોનો શરીરની બહાર નિકાલ કરે ઉત્સર્ગ છિદ્ર દ્વારા તો શરીરની વક્ષ સપાટીએ ખૂબ જ મોટી સંખ્યામાં શું કહ્યું બેટા મેં તો ખૂબ જ મોટી સંખ્યામાં છે ને સૂક્ષ્મ છિદ્રો આવેલા હોય આ સૂક્ષ્મ છિદ્રો કે જેને હવે આપણે શું નામ આપીએ તો સાહેબ જેને ઉત્સર્ગ છિદ્રો તરીકે ઓળખવામાં આવે આવા ઉત્સર્ગ છિદ્રો દરેક ખંડમાં શરીરની વક્ષ સપાટીએ બહારની બાજુએ ખુલે છે એટલે કે છિદ્રોવાળી સપાટી વડે તમે એની વક્ષ સપાટીની ઓળખ કરી શકો ચલો આવડી જશે આ ઉપરાંત આ જે ઉત્સર્ગ છિદ્રો છે એ ઉત્સર્ગ છિદ્રોની બહુ અગત્યની ખાસિયત એ છે કે આ ઉત્સર્ગ છિદ્રો પ્રથમ બરાબર છે અને છેલ્લો ખંડ અને એ જ રીતે વલયિકા પ્રદેશ એટલે તમને ખબર પડી ગઈ કે સાહેબ 5 ખંડોમાં આ ઉત્સર્ગ છિદ્રોની ગેરહાજરી હોય પહેલા ખંડમાં ના હોય છેલ્લા ખંડમાં ના હોય અને 14, 15 અને 16 એટલે કયો પ્રદેશ તો કે સાહેબ વલયિકા પ્રદેશ તો આ 3 પ્રદેશોમાં ઉત્સર્ગ છિદ્રો ક્યારે જોવા મળતા નથી તો વક્ષ સપાટી માટે મેં અહીંયા થોડીક તમને સરસ મજાની સમજૂતી આપી બરાબર વક્ષ માટે હજુ આપણને ઘણી બધી સમજૂતી આપેલી છે એને આપણે આગળ જોઈએ પણ એ પહેલા શરીરનો અગ્રભાગ બરાબર તો અગ્રભાગ એટલે કે શરીરનો અગ્રછેડો શરીરનો જે અગ્રછેડો છે એ અગ્રછેડે શું આવેલું હોય તો એવું કહી શકાય કે સાહેબ મુખ અને મુખના આગળના ભાગને હવે આપણે શું કહીએ તો સાહેબ એને મુખાગ્ર તરીકે ઓળખવામાં આવે ટૂંકમાં તેના શરીરના અગ્રછેડે શું કહ્યું આપણે કે અળસિયાના શરીરના અગ્રછેડે મુખ આવેલું હોય અને મુખાગ્ર આવેલા હોય જેમાં અળસિયાના શરીરનો જે પ્રથમ ખંડ છે આ પ્રથમ ખંડ માટેનો શબ્દ છે અને શું કહીશું તો કે સાહેબ આને પરિતુંડ કહેવાય તમારી ચોપડીમાં કદાચ નહીં હોય પણ તમે એને જરા ધ્યાન રાખો એટલે તમને ખ્યાલ આવે શું કહ્યું બેટા મેં તો કે સાહેબ પ્રથમ ખંડ જે છે એના માટેનો શબ્દ છે અને પરિતુંડ કહેવાય શરીર અળસિયાના શરીરનો આગળનો ભાગ દોરેલો છે પહેલા ખંડો દોરેલા છે શરૂઆતના ઓકે ફરી બોલવું કે પ્રાણી શરીર અને પ્રાણી શરીરના અગ્રછેડે શું કહ્યું તો કે સાહેબ મુખ અને શું આવેલા હોય તો કે સાહેબ મુખાગ્ર આવેલા હોય જેમાં પ્રથમ ખંડ જે છે આ પ્રથમ ખંડ લંબાયેલી રચના સ્વરૂપમાં હોય તુંડ એટલે લંબાયેલો ભાગ લંબાયેલી રચના સ્વરૂપમાં હોય આ લંબાયેલી રચના સ્વરૂપના ભાગને આપણે શું કહીએ તો સાહેબ એને પરિતુંડ તરીકે ઓળખવામાં આવે અને આ જે ભાગ છે આ ભાગની ખાસિયત એ છે કે અહીંયા તેની અંદર શું કહ્યું આપણે કે સાહેબ તેની અંદર મુખ આવેલું હોય
અને મુખ જે છે એ મુખની ફરતે લંબાયેલી છાજલી જેવી રચના, જેમ આપણા કિચનમાં કે ઘરની અંદર કેટલાક ભાગોમાં માળિયા અથવા તો છાજલી જેવો ભાગ આવેલો હોય, ટૂંકમાં એવું કહી શકાય કે જે મુખ જે છે બરાબર એ પરિતુંડમાં આવેલું હોય અને મુખની ફરતે આવી લંબાયેલી છાજલી જેવી રચના આવેલી હોય. આ છાજલી જેવી રચનાની મદદથી અળસિયું શું કરે છે તો કે સાહેબ માટીને ચીરી, બરાબર છે, માટીને ચીરી અને અળસિયું શું કરે તો કે સાહેબ આગળ વધે છે અને આ માટીનો તેઓ શું કરે તો કે સાહેબ આ માટીનો તેઓ ખોરાક તરીકે ઉપયોગ કરે. ચલો આવડી જશે. તો વિદ્યાર્થી મિત્રો મેં પહેલા તમને એના અગ્ર છેડાની સરસ મજાની સમજૂતી આપી. ટૂંકમાં એવું કહી શકાય કે એનું જે મુખાગ્ર છે એ મુખાગ્ર કેવું છે તો કે સાહેબ મુખાગ્ર એ સંવેદી અંગ કહેવાય, કારણ કે તે માટીને પારખવાનું કામ કરે, માટીને ચીરવાનું કામ કરે, માટીનો ખોરાક તરીકે ઉપયોગ કરવાનું કામ કરે. ચલો આવડી જશે. હવે એના પછી આપણે એવું કહ્યું છે કે સાહેબ શરીરની વક્ષ સપાટીએ બિલકુલ બારીક સૂક્ષ્મ છિદ્રો આવેલા હોય. આ છિદ્રોને આપણે નામ આપ્યું કે એને ઉત્સર્ગ છિદ્રો કહેવાય. પણ સાથે સાથે અહીં વક્ષ સપાટી ઉપર બીજા પણ ઘણા બધા છિદ્રો આવેલા હોય. આ જે છિદ્રો છે આ છિદ્રો માટેનો શબ્દ છે આને આપણે હવે શું કહીશું તો કે સાહેબ આને આપણે જનન છિદ્રો તરીકે ઓળખીએ. ચલો આપણે બધાને ફરી એક વખત તો કે સાહેબ શરીરની વક્ષ સપાટી ઉપર, ફરી બોલું, શરીરની વક્ષ સપાટી ઉપર બીજા સૂક્ષ્મ છિદ્રો પણ આવેલા હોય. આ જે સૂક્ષ્મ છિદ્રો છે આ સૂક્ષ્મ છિદ્રોને શું કહીએ તો કે સાહેબ એને જનન છિદ્રો તરીકે ઓળખાય. ટૂંકમાં જનન છિદ્રો વડે પણ તમે શરીરની કઈ સપાટીની ઓળખ કરી શકો છો તો કે સાહેબ શરીરની વક્ષ સપાટીની ઓળખ કરી શકાય. ઓકે વિદ્યાર્થીઓ, બરોબર તમે ધ્યાનથી જોશો એટલે તમને હવે ખબર પડતી જશે, બરાબર, અને તમને ટોપિક પણ મસ્ત લાગશે અને ભણવાની પણ મજા આવશે. હું હાલ વક્ષ સપાટીની ચર્ચા કરી રહ્યો છું. તો વિદ્યાર્થી બરોબર ધ્યાનથી જુઓ કે સાહેબ શરીરની જે વક્ષ સપાટી છે એ વક્ષ સપાટીએ ખંડ નંબર બરોબર 5 થી ચાલુ કરી અને 9 નંબરના ખંડો, ફરી બોલું, શરીરની વક્ષ સપાટીએ 5 થી ચાલુ કરી અને 9મા નંબરના જે ખંડો છે એ ખંડોની વચ્ચે આવેલી જગ્યા એટલે કે જેને આપણે આડો પડદો શું નામ આપ્યું તો કે સાહેબ આંતરખંડીય વિટક. અને આ જે વિટક છે આ વિટકને વળગીને, બરોબર છે, અથવા તો એને ચોંટીને કેટલા જોડ લખ્યા બેટા તો ફરી જુઓ તો અહીંયા મેં લખ્યું 4 જોડ. 4 જોડ શું આવેલા હોય તો કે સાહેબ 4 જોડ બરોબર શુક્ર સંગ્રાશયના છિદ્રો આવેલા હોય. ફરી બોલો એક વખત તો કે અહીંયા બરોબર દરેક જે ખંડ છે બરાબર એની આંતરખંડીય વિટકને વળગીને શરીરની વક્ષ પાર્શ્વ બાજુએ બરાબર કયા છિદ્રો બોલીશું તો કે સાહેબ શુક્ર સંગ્રાશય, શુક્ર સંગ્રાશયના છિદ્રો આવેલા હોય. ચલો રેડી અહીં સુધી. ટૂંકમાં કેવી રીતે તમારે સમજવું તો બોર્ડ ઉપર બરોબર ધ્યાનથી જુઓ એટલે તમને આવડી જશે. ચલો તમે એવું સમજો કે આ અળસિયાના શરીરનો કયા નંબરનો ખંડ છે તો કે સાહેબ આ અળસિયાના શરીરનો 4થા નંબરનો. આ કયા નંબરનો તો કે સાહેબ આ 5મા નંબરનો. આ કયા નંબરનો 6થો, આ 7મો, આ 8મો અને આ કયો થયો તો કે સાહેબ 9મો. ચલો રેડી બરોબર ધ્યાનથી જુઓ તો આ 5 6 7 8 અને 9 બરાબર છે. 5 થી 9 ખંડો લખ્યા આપણે તો કે સાહેબ 5 થી 9 ખંડો બરાબર. તો અહીંયા આ એક છિદ્ર અને આવું બીજું છિદ્ર. શરીરની કઈ સપાટી છે તો કે સાહેબ વક્ષ, બરાબર છે, બરાબર. વચ્ચે હોય તો મધ્ય અને સાઈડમાં હોય તો કે પાર્શ્વ. એટલે તમને વક્ષ અને પાર્શ્વ માટે ખબર પડી ગઈ. દરેક ખંડો વચ્ચે આવેલું જે આ આંતરખંડીય વિટક કહેવાય. આ આંતરખંડીય વિટકને વળગીને બરાબર છે તો આ રીતે વળગીને શું આવેલા હોય તો આ શુક્ર સંગ્રાશયના છિદ્રો આવેલા હોય. તો વિદ્યાર્થીઓ તમે જોઈને કહી શકશો કે અહીંયા આ રીતે દેખાય છે તમને. તો આ રીતે શું તો કે સાહેબ તમે અહીંયા આ રીતે શુક્ર સંગ્રાશય બનાવ્યા મેં અને આ શુક્ર સંગ્રાશય એક છિદ્ર વડે બહાર ખુલે છે. તો 1 2 3 અને 4, 1 2 3 અને 4 દરેક ખંડમાં એક જોડ એટલે ટોટલ કેટલી જોડ થઈ તો કે સાહેબ 4 જોડ, બરાબર છે. ટૂંકમાં દરેક ખંડ એટલે કે
પાંચમા અને છઠ્ઠાની વચ્ચે, છઠ્ઠા અને સાતમાની વચ્ચે, 7 અને 8 ની વચ્ચે અને 8 અને 9 ની વચ્ચે. તો ટૂંકમાં આપણે આને આ રીતે લખીએ તો સાહેબ 5 અને 6, પછી 6 અને 7, 7 અને 8 અને 8 અને 9. ઓકે, તો આ જે ખંડો છે આ ખંડોની વચ્ચે આવેલો આડો પડદો, પડદાને શું નામ આપીએ તો કે સાહેબ આંતરખંડીય વિટપ, અને એને વળગીને એને ચોંટીને શું છે તો કે સાહેબ શુક્ર સંગ્રહાશયના છિદ્રો આવેલા હોય. ચલો રેડી. તો તમે આ છિદ્રો ઉપરથી અહીંયા શું કરી શકો તો કે સાહેબ આ છિદ્રો ઉપરથી આપણે વક્ષ સપાટીની ઓળખ કરી શકીએ. યાદ રાખીશું કે અળસિયું ઉભયલિંગી પ્રાણી છે, બરાબર, એટલે કે એક જ પ્રાણીમાં નર પ્રજનન કોષ અને માદા પ્રજનન કોષ બંનેનું સર્જન થાય છે. આગળ ડિટેલિંગ પછી આપણે ભણીશું એના પ્રજનન તંત્રમાં શુક્ર સંગ્રહાશય શું કામ કરે. ચલો રેડી. તો આ જે મેં દોર્યા અહીંયા આ શુક્ર સંગ્રહાશયો છે. આવા 4 જોડ શુક્ર સંગ્રહાશય 6, 7, 8, 9 નંબરના ખંડોમાં આવેલા હોય, પણ એમના છિદ્રો 5 અને 6 વચ્ચે આવેલા આંતરખંડીય વિટપની વક્ષ અને પાર્શ્વ બાજુએ, 6 અને 7 વચ્ચે, 7 અને 8 વચ્ચે, 8 અને 9 વચ્ચે. તો એક મેં સરસ મજાની સમજૂતી તમને શેના માટે આપી બેટા તો કે સાહેબ શુક્ર સંગ્રહાશયના છિદ્રો માટે. ચલો આવડશે, ખૂબ જ સરસ, ખબર પડી જશે. એના પછી બરોબર કયો ખંડ કીધો આપણે તો કે સાહેબ બરોબર 14મા નંબરનો ખંડ. 14મા નંબરનો ખંડ જે છે એની બરોબર શરીરની વક્ષ સપાટી અને મધ્ય ભાગે દેખાય પણ છે. અહીંયા મેં એક્ઝેક્ટ એક જ ખંડ દોરેલો, એક જ છિદ્ર દોરેલું છે. તો એવું કહી શકાય કે અળસિયામાં 14મા ખંડમાં શરીરની વક્ષ મધ્ય ભાગે એક જ છિદ્ર આવેલું હોય. તો આ એક જ છિદ્રને શું નામ આપીશું તો કે સાહેબ આને માદા જનન છિદ્ર તરીકે ઓળખવામાં આવે. અને એ જ રીતે શું કહ્યું આપણે તો કે સાહેબ એ જ રીતે 18મા ખંડની અંદર કયા ખંડમાં કહીશું તો અહીંયા ફરી એક વખત ખંડનો નંબર યાદ રાખીશું તો કે સાહેબ 18મા ખંડમાં. 18મો ખંડ જે છે એ 18મા ખંડની વક્ષ અને પાછું પાર્શ્વ બાજુ, બરાબર છે, પાર્શ્વ બાજુ એક જોડ શું કહ્યું તો કે સાહેબ નર જનન છિદ્ર આવેલા હોય. તો તમને કોઈ ફેરવીને પ્રશ્ન પૂછે કે અળસિયામાં માદા જનન છિદ્રની સંખ્યા કેટલી તો કે સાહેબ એક જ. શરીરની વક્ષ મધ્ય ભાગે 14મા નંબરના ખંડમાં, બરાબર, નર જનન છિદ્રની સંખ્યા કેટલી તો કે સાહેબ 2. કારણ તો કે સાહેબ 18મા ખંડમાં આપણે શું લખ્યું કે સાહેબ વક્ષ અને પાર્શ્વ એટલે એક ડાબી બાજુ અને બીજું જમણી બાજુ. તો એક જોડ શું આવેલા હોય તો કે સાહેબ નર જનન છિદ્રો આવેલા હોય. તો સરસ મજાની સમજૂતી મેં તમને અહીંયા બરાબર શેના માટે આપી તો કે સાહેબ છિદ્રો માટે આપી, નર જનન છિદ્ર અને માદા જનન છિદ્ર. મેં થોડી વાર પહેલા કહ્યું બેટા કે અળસિયું કેવું પ્રાણી છે તો યાદ રાખીશું. અળસિયું પૂરું ના થાય આગળ આપણે ભણી રહ્યા છીએ તો કે સાહેબ અળસિયું એ કયું પ્રાણી તો કે સાહેબ ઉભયલિંગી પ્રાણી કહેવાય. હે ને, ઉભયલિંગી એટલે તો કે સાહેબ એક જ પ્રાણીમાં નર પ્રજનન અંગ અને માદા પ્રજનન અંગ આવેલા હોય. તો આવા પ્રાણીઓને આપણે ઉભયલિંગી પ્રાણી કહીએ. આ ઉપરાંત અળસિયાની જે વક્ષ સપાટી છે, શરીરની વક્ષ સપાટીએ બરાબર છે કયા ખંડો તો કે સાહેબ પહેલા અને છેલ્લા અને વલયિકા પ્રદેશ, પહેલા છેલ્લા અને વલયિકા પ્રદેશ સિવાયના, બરાબર છે, એ સિવાયના પ્રત્યેક ખંડની બરોબર મધ્યમાં, એ સિવાયના બરોબર પ્રત્યેક જે ખંડો છે એ પ્રત્યેક ખંડોની મધ્યમાં જે અધિચ્છદીય પેશીનો ભાગ છે એ અધિચ્છદીય સ્તરમાં હે ને બિલકુલ કાઇટિનની બનેલી રચના, કાઇટિન તો પોલિસેકેરાઇડ છે, યાદ રાખીશું. કાઇટિનના બનેલા અને અંગ્રેજીના એસ આકારની આ રચના જેને આપણે વજ્રકેશો તરીકે ઓળખીએ. ફરી બોલું તો અહીંયા પહેલો છેલ્લો થોડી વાર પહેલા મેં લખેલું છે કે અળસિયાના શરીરની વક્ષ સપાટીએ શું કહ્યું છે તો કે સાહેબ અળસિયાના શરીરની જે વક્ષ સપાટી છે એ વક્ષ સપાટીએ શું છે તો કે સાહેબ પહેલા છેલ્લા અને કયા ખંડમાં તો કે સાહેબ પહેલા છેલ્લા અને વલયિકા સિવાયના દરેક એટલે કે પ્રત્યેક ખંડની મધ્યમાં સ્થિત અધિચ્છદીય જે ગર્ત છે એ ગર્ત એટલે ખાડા. તો દરેક ખંડ કહેવાય, બરાબર છે. આ એક ખંડ આ બીજો ખંડ અને એનું આ વચ્ચેનો ભાગ દરેક ખંડનો આ મધ્ય ભાગ કહેવાય. અને ત્યાં જે ખાડાવાળો ભાગ હોય આ ખાડાવાળા ભાગની અંદર શું આવેલા હોય તો કે સાહેબ કાઇટિનના બનેલા હે અંગ્રેજીના એસ આકારના રચના, અંગ્રેજીના એસ આકારની રચના કે જેને આપણે શું કહીએ તો સાહેબ એને વજ્રકેશ તરીકે ઓળખવામાં આવે. અને આ વજ્રકેશ બરાબર કેવા હોય તો કે સાહેબ એ
ચામડીમાંથી બહાર આવે તેવા અને પાછા ખેંચાઈ જાય તેવા, એટલે કે તેઓ અળસિયામાં પ્રચલનની ક્રિયા માટે જવાબદાર છે. તો તમને હવે કોઈ એવો પ્રશ્ન પૂછે કે અળસિયામાં પ્રચલન માટે શું વ્યવસ્થા હોય, તો કે સાહેબ અળસિયું સ્નાયુમય હલનચલન તો દર્શાવે છે, પણ સાથે સાથે એની પાસે કાઇટિનના બનેલા અંગ્રેજીના એસ આકારના વજ્રકેશ આવેલા હોય. અળસિયાને જ્યારે હલનચલન પ્રચલન કરવાનું ત્યારે એક સાથે બધા બહાર નીકળે અને પાછા અંદર જાય, બહાર નીકળે અંદર જાય, અને આ રીતે અળસિયું એક જગ્યાએથી બીજી જગ્યાએ શું કરે, તો સાહેબ પ્રચલન કરે. તો અહીંયા આજના લેક્ચરમાં આપણે બહુ સરસ મજાની સમજૂતી અળસિયાની મેં શું આપી, તો કે સાહેબ આ એનો વક્ષ દેખાવ છે, આ એનો અગ્રછેડો જેમાં શરૂઆતનો ભાગ મુખાગ્ર પરિતુંડ કહેવાય, આ મુખદ્વાર છે, આ વજ્રકેશોનો વલય છે, વક્ષ સપાટીની આકૃતિ છે, બરાબર. આ વલયિકા પ્રદેશ કહેવાય, અહીંયા માદા જનન છિદ્ર છે, નર જનન છિદ્ર અને જનનાંકુરો, આ બધું તમને આ વક્ષ દેખાવમાં જોવા મળે. અને એક એક કરીને તમે જો આ રીતે મુદ્દા વાઇઝ લખો એટલે તમારી અળસિયાની એક આખું સરસ મજાનો ટોપિક પૂરો થયો. કયો, તો કે સાહેબ બાહ્યાકાર વિદ્યા. તો આઈ હોપ કે આના લેક્ચરમાં તમને બહુ મજા આવી હશે. આનાથી આગળ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, ગુડ બાય.